સુરેન્દ્રનગરના વઢવાણમાં સીમ તળાવ પૂરી નાખવામાં આવતા માલધારીને માલઢોરને પાણી પીવડાવવા માટે વલખા મારવા આવી રહ્યા છે। સીમ વિસ્તારોમાં તળાવ પર બુરાણ કરી અને પાકા બાંધકામો કરવામાં આવી રહ્યા છે, જેથી માલધારીએ તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો। સીમ વિસ્તારોમાં તાત્કાલિક માલઢોર માટે પીવાના પાણીની વ્યવસ્થા અંગે માંગ ઉઠી રહી છે। હાલ 10 થી વધુ ગામના માલધારીઓ પરેશાન જોવા મળી રહ્યા છે। સાહેબ અને સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ હતા ત્યારે સાલિયું તળાવ જે હતું ત્યાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ત્યાં બિલ્ડિંગ બનાવી અને આયુર્વેદિક હોસ્પિટલ બનાવવા માંગ હતી। ત્યારે આ પશુપાલકોએ અને અમે સાથે મળીને કેન્દ્ર મંત્રી અને કલેક્ટરની ઓફિસમાં જે એને રજૂઆત કરેલી, ત્યારે કેન્દ્ર મંત્રી મુનપરા સાહેબે અમને ખાતરી આપેલી મૌખિક કે ભાઈ અહીંયા હોસ્પિટલ બનશે, પણ જે તળાવડોનો ભાગ છે એ ભાગમાં અમે તળાવડું બુરશું નહીં। ત્યારે આજે એ કેન્દ્ર મંત્રીની પણ કોઈ વેલ્યુ નથી। અમને મુનપરા સાહેબે ક્યાંક તમારા પાણીનું રહેવા દેજો ને ખરાબ અમે લઈ લેવી, તો અત્યારે એમાં મશીન મૂકીને ચાલુ કરીને પાણી બારું કાઢી નાખ્યું। અમને અહીંયા ઉભો રહેવાનો આધાર ના રહેવા દીધો। પશુ પાણી રાત્યા બિચારા રોજડા બે એક આવે પાણી પીવે તો ખોદીને નાખી દીધું, મશીન મૂકીને પાણી બારું કાઢ્યું, તો અમારા ઢોરા કાં લઈ જવા?